નમસ્કાર દોસ્તો, સુરતમાં ચાલતી એસટી બસમાં એક યુવતી સાથે બનેલ ઘટના. ચોમાસાની એક ધમાકેદાર સાંજ હતી. સુરત શહેરમાં સવારથી જ કાળો ડિબાંગ વરસાદ વરસી રહ્યો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ભારે ભીડ હતી. લોકો પોતપોતાના ઘરે પહોંચવા માટે અધીરા બન્યા હતા. આ ભીડમાં 22 વર્ષની નેહા પણ ઊભી હતી, જે સુરતની એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી. તેણે પોતાના વતન નવસારી જવા માટે બસ પકડવાની હતી. કલાકના ઇંતજાર પછી નવસારી તરફ જતી એક લોકલ એસટી બસ પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. બસમાં ચઢવા માટે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. નેહા જેમ તેમ કરીને બસમાં ચડી ગઈ. બસ આખી પેક થઈ ચૂકી હતી. પગ મૂકવાની પણ જગ્યા નહોતી. નેહાને બેસવા માટે સીટ ન મળી, એટલે તે બસની વચ્ચેના ભાગમાં સળીઓ પકડીને ઊભી રહી ગઈ. બસ ડેપોમાંથી બહાર નીકળી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. બસની બારીઓના કાચ વાસી દેવામાં આવ્યા હતા, જેના કારણે અંદર ભારે બફારો અને ગૂંગળામણ જેવું વાતાવરણ સર્જાયું હતું. સુરતના ડિંડોલી વિસ્તાર તરફ બસ આગળ વધી રહી હતી, ત્યારે જ અચાનક એક મોટો ઝાટકો લાગ્યો અને બસ બંધ પડી ગઈ. ડ્રાઈવરે 2-3 વાર સેલ્ફ માર્યો, પણ એન્જિન શરૂ ન થયું. રસ્તા પર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા. બહાર ઘનઘોર અંધારું હતું અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. બસની અંદરની લાઇટો પણ ગુલ થઈ ગઈ. અંધારામાં બસની અંદર બેઠેલા કેટલાક અસામાજિક તત્વો અને મવાલી જેવા છોકરાઓએ આ પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. નેહા જ્યાં ઊભી હતી ત્યાં તેની પાછળ 2-3 છોકરાઓ આવીને ઊભા રહી ગયા. બસના ધક્કાનું બહાનું કાઢીને તેઓ નેહાની નજીક આવવા લાગ્યા. એક છોકરાએ અંધારાનો લાભ લઈને નેહાને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. નેહા ચમકી ગઈ. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તે ડરના માર્યા ધ્રુજવા લાગી. તેણે પોતાને બચાવવા માટે થોડી આગળ ખસવાનો પ્રયત્ન કર્યો, પણ બસમાં એટલી ભીડ હતી કે તે ક્યાંય જઈ શકે તેમ નહોતી. તે છોકરાઓની હિંમત વધી ગઈ અને તેઓ ધીમેથી બીભત્સ કોમેન્ટ કરવા લાગ્યા. નેહાની આંખોમાં આંસુ આવી ગયા. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે કોઈ તેની મદદ કરે. નેહાની આંખોમાં આંસુ આવી ગયા. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે કોઈ તેની મદદ કરે. તે જોરથી બૂમ પાડવા માંગતી હતી, પણ લોકલાજ અને ડરના કારણે તેનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. આ જ સમયે નેહાની બિલકુલ બાજુમાં ઊભેલા એક આધેડ ઉંમરના કાકા, જેમણે ખાખી શર્ટ પહેરેલો હતો અને હાથમાં સરકારી ફાઇલ હતી, તેમનું ધ્યાન આ હરકતો પર ગયું. અંધારામાં પણ તેઓ સમજી ગયા કે આ યુવતી મુશ્કેલીમાં છે. કાકાએ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના પોતાની ભારે અને રોફદાર અવાજમાં બૂમ પાડી, "એ છોકરાઓ, જરા ભદ્રતાથી ઊભા રહો. આ તમારી બહેન દીકરી જેવી છે. પાછળ હટો." કાકાનો અવાજ આખી બસમાં ગુંજી ઉઠ્યો. બસના બીજા મુસાફરોનું ધ્યાન પણ એ તરફ ગયું. કાકાએ તરત જ પોતાનો મોબાઈલ કાઢીને તેની ફ્લેશલાઇટ એ છોકરાઓના ચહેરા પર ફેંકી. અચાનક પ્રકાશ પડતા અને લોકોનું ધ્યાન ખેંચાતા પેલા રોમિયો જેવા છોકરાઓ ગભરાઈ ગયા. તેઓ વીલું મોઢું કરીને ભીડમાં પાછળ સરકી ગયા. કાકાએ ખૂબ જ નમ્રતાથી નેહાની સામે જોયું અને કહ્યું, "બેટા, ગભરાઈશ નહીં. તું મારી દીકરી જેવી છે. અહીં મારી આગળ આવીને ઊભી રહી છે.
એટલું જ નહીં, બસની સીટ પર બેઠેલી એક માજીએ તુરંત જ દયા ખાઈને કહ્યું, દીકરી, તું બહુ ગભરાઈ ગઈ છે. ચાલ, મારી સીટ પર આવીને થોડી વાર બેસી જા. નેહાએ માજીની સીટ પર બેસીને રાહતનો શ્વાસ લીધો. તેની આંખોમાંથી વહી રહેલા આંસુ હવે ડરના નહીં પણ કૃતજ્ઞતાના હતા. થોડી વારમાં ડ્રાઈવર અને કંડક્ટરે ભારે જહેમત બાદ બસ ચાલુ કરી દીધી. બસ ધીમે ધીમે પાણીમાંથી માર્ગ કરતી આગળ વધી. રાત્રે 9 વાગ્યે બસ નવસારી ડેપો પહોંચી. ત્યારે વરસાદ બંધ થઈ ચૂક્યો હતો. બસમાંથી ઉતરતી વખતે નેહાએ પેલા ખાખી શર્ટવાળા કાકા અને માજીના હાથ જોડીને આભાર માન્યો. કાકાએ હસીને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ધ્યાન રાખજે બેટા, સમાજમાં જો ખરાબ લોકો છે તો સારા લોકો પણ જીવતા જ છે. સુરતના એ ભયાનક વરસાદમાં બનેલી આ ઘટનાએ નેહાને એક મોટો પાઠ શીખવ્યો કે મુશ્કેલીના સમયે હિંમત હારવી જોઈએ નહીં અને આજે પણ દુનિયામાં માનવતા મરી પરવારી નથી. થેન્ક યુ.